નમસ્કાર મિત્રો, શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે સૂર્યદેવથી બનતા શુભ યોગ. કે જન્મ કુંડળી હોય એમાં સૂર્યદેવથી કયા શુભ યોગ બને છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો સૂર્યદેવથી એક બને છે વેસી યોગ, એક બને છે વોસી યોગ અને એક બને છે ઉભયચારી યોગ. જુઓ મિત્રો, સૂર્યદેવથી જ્યોતિષશાસ્ત્રમાં ઘણા બધા યોગો બતાવવામાં આવ્યા છે, પરંતુ આ યોગો મુખ્ય છે. આનું ફળકથનમાં ઘણું જ ઉપયોગી થાય છે અને અનુભવમાં પણ આ યોગ વધારે કામ કરતા જણાય છે. તો મિત્રો, જન્મ કુંડળીમાં સૂર્યદેવ કોઈ પણ ભાવમાં હોય અને એના પછીનો જે બીજો ભાવ હોય એમાં શુભ ગ્રહ હોય ત્યારે વેસી યોગ બને છે. જો અહીંયા પ્રથમ ભાવમાં સૂર્ય છે તો એનો બીજો ભાવ થશે. તો અહીંયા બુધ લખવામાં આવેલ હશે, પણ શુભ ગ્રહ કોઈ પણ હોઈ શકે, ચંદ્ર સિવાય. અહીંયા બુધ પણ હોય, ગુરુ પણ હોય કે શુક્ર પણ હોય તો વેસી યોગ બને છે. આ કોઈ પણ ભાવમાં આ યોગ બનતો હોય ત્યારે એ વેસી યોગ બને છે. બીજો યોગ છે વોસી યોગ. જ્યારે કુંડળીમાં સૂર્યદેવથી 12મો ભાવમાં શુભ ગ્રહ હોય, અહીંયા પંચમ ભાવમાં સૂર્ય લખવામાં આવ્યા છે, તો આનો 12મો ભાવ થાય છે ચોથો ભાવ. તો સૂર્યદેવથી 12મો ભાવ થાય છે આ. તો સૂર્યદેવથી 12મા ભાવની અંદર શુભ ગ્રહ હોય, બુધ હોય, ગુરુ હોય કે શુક્ર હોય તો વોસી યોગ બને છે. ઉભયચારી યોગ. જ્યારે કુંડળીમાં સૂર્યદેવ જે ભાવમાં બેઠા હોય અને એના આગળના ભાવમાં શુભ ગ્રહ હોય અને એના પાછળના ભાવમાં શુભ ગ્રહ હોય, સૂર્યદેવથી બીજા ભાવમાં અને 12મા ભાવમાં શુભ ગ્રહો હોય ત્યારે ઉભયચારી યોગ બને છે. સૂર્યદેવથી બનતા વેસી યોગ, વોસી યોગ અને ઉભયચારી યોગનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. સૂર્યદેવ છે એ આત્માના કારક છે. સૂર્યદેવ છે એ રાજા છે. જ્યારે કુંડળીમાં સૂર્યદેવથી વેસી યોગ, વોસી યોગ કે ઉભયચારી યોગ બનતા હોય ત્યારે એ વ્યક્તિનો, એ જાતકનો આત્મા પવિત્ર હોય છે. અને સૂર્યદેવ છે એ માન, સન્માન, યશ, પદ, પ્રતિષ્ઠા, સત્તા, અધિકાર અને સરકારના કારક છે. તો જ્યારે કુંડળીમાં વેસી યોગ બનતો હોય, વોસી યોગ બનતો હોય કે ઉભયચારી યોગ બનતો હોય ત્યારે વ્યક્તિને માન, સન્માન, યશ, પદ, પ્રતિષ્ઠા, સત્તા, અધિકાર વગેરે પ્રાપ્ત થાય છે. જો કોઈ જાતક સરકાર ક્ષેત્રે હોય તો એને બઢતી મળે છે, એને પ્રમોશન મળે છે. કોઈ વ્યક્તિ રાજકારણમાં હોય, કોઈ નેતા હોય તો એમાં આપણને બઢતી મળે છે. પરંતુ આ યોગનો ભંગ ન થવો જોઈએ. સમજી લો કે વેસી યોગ પણ બને છે કે વોસી યોગ બને છે કે ઉભયચારી યોગ કુંડળીમાં બને છે, પણ આ ભાવમાં કોઈ શનિ, મંગળ, રાહુ કે કેતુ આ ગ્રહો ન હોવા જોઈએ. જો આ ગ્રહો આ ભાવમાં એની સાથે હોય તો યોગનો ભંગ થાય છે અને એનું ફળ પૂરું મળતું નથી. આ યોગમાં ચંદ્રદેવને લેવામાં આવતા નથી, કારણ કે ચંદ્રદેવ છે એ કૃષ્ણ પક્ષ અને
અને શુક્લ પક્ષના આધારે બળાબળ મેળવે છે. માટે આ યોગમાં ચંદ્રદેવની ગણના થતી નથી. ફક્ત શુભ ગ્રહ બુધ, ગુરુ અને શુક્રની ગણના થાય છે. જ્યારે શુભ ગ્રહોથી પૂર્ણ રૂપે આ યોગો બનતા હોય ત્યારે સૂર્યના જે કાંઈ કારકો છે એનું ફળ પૂરું પ્રાપ્ત થાય છે અને કુંડળી બળવાન બને છે. કારણ કે જ્યોતિષમાં સૂર્ય કુંડળીનું પણ બહુ જ મહત્ત્વ રહેલું છે. જ્યોતિષ વિષયક વિડીયો જોવા માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમાં મિત્રો વિડીયો પસંદ આવે તો તેને લાઈક શેર કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. નમસ્કાર મિત્રો.